હેલો દોસ્તો, તમારા બધાનું જયેશ મોતી બ્લોગમાં સ્વાગત છે। આજે અમે આવી ગયા છે રોયલ મેળામાં। જો રોયલ મેળા માટે તમારા ઘણા બધા કમેન્ટ આવતા હતા, ભાઈ 100 રૂપિયાની એન્ટ્રી ફીસની અંદર આ વખતે તમને ડિસ્કાઉન્ટ અપાવી રહ્યા છે, જે 70 રૂપિયામાં તમને એન્ટ્રી મળી જવાની છે અને 2 વ્હીલર 4 વ્હીલર માટેના બિલકુલ તમને ફ્રી પાર્કિંગ મળવાના છે। રોયલ મેળાની તમને આખી વિઝિટ કરાવવાનું છે। આ રીતનો કંઈક રોયલ મેળો છે અને આ છે એન્ટ્રી ગેટ, જોઈ લો ભાઈ। આજના વિડીયોની અંદર તમને રોયલ મેળાની અંદર વિઝિટ કરાવીશ કે તમને 70 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર શું શું જોવા મળવાનું છે એ દરેક વસ્તુ ડિટેલમાં તમને બતાવવાનો છું। તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો। ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વેકેશનની વડોદરામાં મોજ માણવા માટે રોયલ મેળામાં એક વખત જરૂરથી આવી જજો। તો જોઈ લો ભાઈ, આ છે મેઇન એન્ટ્રન્સ રોયલ મેળાનો અને રવિવારનો દિવસ છે। તો સંગીતાબેન તમને અંદર લઈ જવાના છે મેળાની અંદર, જોઈ લો। આ બધો રોયલ મેળાનો સ્ટાફ છે જે તમારી ખૂબ જ સરસ હેલ્પ કરવાનો છે, જોઈ લો। બરાબર, તો આ વખતે ગણપતિ દાદા પાસે માંગીએ કે ભાઈ રોયલ મેળો આખું વેકેશન ચાલતું રહે અને વડોદરાના બધા છોકરાઓ એન્જોય કરવા આવે। જો પહેલાં જે સાઈડ પર તમે જોઈ રહ્યા હતા કે બંને ફ્રન્ટ સાઈડો જે હતી એ એક સેલ્ફી ઝોન હતા અને અત્યારે કન્ડિશન એ રીતની છે કે બંને સાઈડ પર ગ્રીન કાર્પેટ લગાવી દીધેલા છે, એટલે અહીંયા કોઈ તમને સેલ્ફી ઝોન જોવા નહીં મળે। પણ જેવા તમે જંગલ વેલીની અંદર એન્ટ્રી લેશો એવા જ તમારું વેકેશન અને 70 રૂપિયા સુપર જોઈ લો। તો ભાઈ આ છે જંગલ સફારી, જોઈ લો। આ વખતે જોઈ લો, તો જોઈ લો આપણા બધા ફોલોવર્સ મળી ગયા છે। શું નામ છે? વિડીયો જોવો છો હે ને? સરસ બનાવીએ છે, ઓકે। સરસ છે મેળો, ઓકે, થેન્ક યુ। હા, તો ભાઈ સંગીતાબેનની ફરમાઈશ પર જાણે કે અમે પણ જંગલમાં પહોંચી ગયા હોય એવી જ રીતનો આખો એટમોસ્ફિયર તમને અહીંયા મળી જાય છે। ખૂબ જ સરસ ભાઈ, જે ગયા વખતે રોયલ મેળો હતો એવી જ રીતનું આખું બધું જ તમને અહીંયા તૈયાર મળી જવાનું છે, જોઈ લો। અને હા ભાઈ જોઈ લો, જે સરકારનો નિયમ છે એના હિસાબથી ફાયરના બધા સાધનો તમને આવી રીતે બધી જ જગ્યાએ જોવા મળશે। હવે અહીંયાથી આપણે બીજી તરફ જઈ રહ્યા છે, જે બીજું પણ જંગલ વેલી આખી બનાવેલી છે। જો આ અહીંયાથી આખી જંગલ વેલી સ્ટાર્ટ થઈ જાય, જોઈ લો જોઈ લો ભાઈ। આ આખું જંગલ વેલીમાં અહીંયા તલાવ બનાવ્યું છે અને એની અંદર સરસ એવી મછલીઓ પણ છોડી છે, માછલીઓ મૂકેલી છે અંદર। હા, માછલીઓ પણ મૂકે તો ભાઈ ખૂબ જ સરસ અહીંયા માછલીઓનું તમને આખું બવંડર જોવા મળી જશે। બહુ સરસ એવો રોયલ મેળો છે અને બહુ જ સરસ એવું તમને વસ્તુઓ અહીંયા જોવા મળી જશે। જો ભાઈ આપણા ફોલોવર્સ આપણી સાથે છે અને બતાવી રહ્યા છે તમને કે ભાઈ ફોલો કરીએ છે, જોઈ લો। હા ભાઈ, આ છે જયેશ મોચી બ્લોગ્સ અને આપણને ફોલો કરે છે, ફોલો કરજો। રીલ્સ કેવા બનાવીએ છે? બરાબર બનાવે છે? એડ્રેસ પ્રોપર બતાવીએ છે ને? ઓકે, ચાલો લાઈક શેર ફોલો કરતા રહેજો। કમ્પ્લીટ હોય છે ને? હા ને, ઓકે, થેન્ક યુ। એવા જ આપણે ઝરણાઓનો આનંદ લઈ અહીંથી આગળ વધીએ છીએ તો અહીંયા પણ ખૂબ જ મોટા મોટા ઝરણાઓ છે, જોઈ લો। લોકો આનંદ માણી રહ્યા છે, જો હા બતક છે, અચ્છા બતક પણ છે, જોઈ લો ભાઈ। હા, આ રહ્યા જો, બતક છે, જો શું વાત છે, જબરદસ્ત એસી જેવું લાગે છે માહોલ। ગરમીથી રાહત લેવી હોય તો ગરમીથી રોયલ મેળામાં આવી જવાનું હે ને? બરાબર છે। તો ભાઈ જો આપણું છે કામ સૌથી ખતરનાક વિડીયો બનાવવાનું અને પરસેવામાં ભીના થવાનું નહીં, પણ તમને ફૂલ ઇન્ફોર્મેશન આપવાનું। बारिश हो या तूफान, आपके लिए वीडियो बनते ही रहेंगे। फटाफट लाइक शेर और फॉलो कर लेना जયેશ મોચી બ્લોગ્સ। છોકરાઓ બધા વેકેશનનો આનંદ માણી રહ્યા છે। આનો ફ્રન્ટ લુક તમને બતાવો, આગળથી અહીંયાથી દેખાશે। એકદમ ઊંચેથી પહાડમાંથી ઝરણું વહી રહ્યું છે, જોઈ લો। અને નીચે લોકો આનંદ માણી રહ્યા છે અને અહીંયા બતક પણ છે, જો
જો ભાઈ બહુ જ સરસ નજારો છે, તમને અહીંયા જોવા મળશે. જો ખૂબ જ સરસ નજારો છે અને ભાઈ સમરમાં તમે ખૂબ જ સરસ આનંદ લઈ શકશો રોયલ મેળાનો. જો અહીંયા ચારે બાજુ તમે જોઈ રહ્યા છો 3-4 મોટા મોટા એક્વેરિયમ છે જ્યાં છોકરાઓ માછલીઓનો આનંદ માણી રહ્યા છે, હે ને? હા, એમાં નાના, હા, એ એમની માટે જ મૂકેલું છે એવી રીતની. હા, ઘર જેવું છે, હે ને? જો રોયલ મેળાની અંદર તમે જ્યાં જ્યાં પણ ફરી રહ્યા છો, આખા રોયલ મેળાને વિઝિટ કરી રહ્યા છો, ત્યાં આવી રીતના ઇમરજન્સી એક્ઝિટ જોવા મળશે, જેથી પણ કોઈ પણ ફાયરની ઘટના બને છે તો તમે ઇઝીલી અહીંયાથી એક્ઝિટ કરી શકો છો. અહીંથી સીધા બહાર નીકળ્યા એટલે સીધા મેદાનમાં જતું રહેવાય એ રીતની બધી જ જગ્યાએ વ્યવસ્થા રાખેલી છે. ખૂબ જ સરસ આ વર્ષે તમને રોયલ મેળો જોવા મળવાનો છે. વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ફટાફટ રોયલ મેળામાં આવી જાઓ. ફ્રી 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ છે અને 70 રૂપિયા ફક્ત એન્ટ્રીની ચાર્જ. અહીંયા આપણે ઊભા છે એ પહાડો પરથી ઝરણા પડે છે, એ બધી જ જગ્યાઓ તમને બતાવ્યા પછી રોયલ મેળાનો એક અલગ જ નજારો તમને જોવા મળશે, જ્યાં તમને બધા બવંડર જેવા રેતમાં બવંડર ઉઠે ને એવી રીતનો આખો અહીંયા માહોલ જોવા મળશે. જોઈ લો, જેવી એન્ટ્રી લેશો તમને એવું જ લાગશે કે જાણે રેતીના બવંડર ઉઠેલા હોય એવી રીતનું. ભાઈ અહીંયા જબરજસ્ત વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થઈ શકે છે. આવો તમને બતાવું. જો આવી રીતના અલગ અલગ પ્રકારના બવંડર છે. જો જાણે આમ રેતીનું બવંડર ઉઠ્યું હોય અને ઉપર પણ તમે જુઓ એકદમ આસમાનનો નજારો બનાવ્યો છે. દરેક જગ્યાએ તમે જોઈ રહ્યા છો ઇમરજન્સી એક્ઝિટ છે, સીસીટીવી કેમેરા પણ લાગેલા છે જેનાથી તમારી પર વોચ રાખી રહ્યા છે અને બધી જ વસ્તુ એકદમ ડિટેલથી તમને રોયલ મેળાની અંદર જોવા મળી જશે. જોઈ લો, આ બધો બવંડર એરિયા છે. તમને જેટલા પણ વિડીયો, ફોટો, સેલ્ફી તમારે જે પણ લેવું હોય તમે બવંડરની અંદર લઈ શકશો. જો બવંડરોની સફર કર્યા પછી તમારી માટે રોયલ મેળાની અંદર છે ભાઈ સરીસૃપ પ્રાણીઓ, જેને તમે દર્શન કરીને બહુ જ આનંદિત થવાના છો, બહુ જ ખુશ થઈ જવાના છો. જોઈ લો અહીંયા ગાડી આ બધા સરીસૃપ પ્રાણીઓ છે. જોઈ લો, જીવે છે, હલે છે, આપણી નજદીક આવી રહ્યા છે એટલે જાળીથી દૂર રહેવું, બરાબર. જો કે આ બધા સરીસૃપ પ્રાણીઓ અને પાળતુ પ્રાણીઓ છે, આનાથી કોઈ નુકસાન થવાનું નથી, પણ સાવધાની રાખવી જરૂરી છે. બીજા બોક્સની અંદર જોઈ લો, અહીંયા નન્ને મુન્ને સાપ, હા, हिले હલ્યાલા. આ જોઈ લો, નાના મોટા સાહેબ હાલી રહ્યા છે. ટીડિંગ. ચલો, હા, વ્હાઈટ કલરના ઉંદેડા જોઈ લો, રોયલ મેળામાં બધા આવી ગયા છે. અહીંયા છે કાચબો શાંતિથી બહાર નીકળીને બેઠો છે. જોઈ લો, આ છે કાચબો. ओके, बीजू बॉक्स बताओ तमने. जो ब्लैक मामा आराम में है, જોઈ લો, ये रहे आराम કરી રહ્યા છે હમણાં, છેડતી કરવી નહીં. આવો જો આગળ તમને બતાવું. સસલા છે 3-4 કલરના તમારી માટે. જો સસલાને હમણાં જ ખાવાનું આપ્યું છે, જસ્ટ એમનો હમણાં જ ખાવાનો ટાઈમ થયો હતો તો બધું ખાવાનું આપેલું છે. એમની માટે એસીની પણ વ્યવસ્થા કરેલી છે. જોઈ લો, ફટાફટ વિડીયો શેર કરી તમે પણ રોયલ મેળાનો આનંદ લેવા આવી જજો. પહેલી નજરમાં તમને જોઈને એવું લાગશે કે પ્લાસ્ટિકનો કાચેડો મૂકી દીધો છે, પણ આ પ્લાસ્ટિકનો કાચેડો નો ઓરિજિનલ છે ભાઈ. જોઈ લો, ખૂબ જ સરસ એવું સરીસૃપ અહીંયા બધા બોક્સની અંદર છે, બિલકુલ સેફ છે. તમે જોઈ શકો છો દરેકે દરેક બોક્સની આસપાસ પબ્લિક જો બધી ઇઝીલી આરામથી બધી વસ્તુઓ જોવે છે. કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને કોઈપણ વસ્તુઓ તમને ડંખી જાય કે કોઈ પણ તકલીફ થઈ જાય એવું બને. સરીસૃપ પ્રાણીઓના દર્શન પછી સંગીતાબેનના બધા ફેવરેટ ફોલોવર્સનું મનગમતું સ્પોટ શોપિંગ. હા, નાના છોકરાઓને રમકડા પણ અહીંયા મળી જવાના છે. જોઈ લો, કેટલાથી ચાલુ થાય? 100 રૂપિયાથી ચાલુ થઈને કેટલા સુધી? 1500 સુધીના બધા રમકડા અહીંયા મળી જાય છે. દુકાનમાંથી કોઈ બી લે 300 રૂપિયા. એવું છે? આ બધું જ કોઈ પણ પેકેટ લઈ લો 300 રૂપિયા જ.
નાનું મોટું લો, આખી દુકાનમાંથી કોઈ પણ કશું પણ લે લો 300 રૂપિયા છે. નાના છોકરાઓના લેશો તો 50 રૂપિયા છે અને મોટા કોઈ પણ લેશો તો 100 રૂપિયા આડા છે. જોઈ લો અહીંયા તમને હાથ રૂમાલ છે, મોજા છે, બધું જ મળી જવાનું છે. 100 રૂપિયાના 4 રૂમાલ છે, મોજા છે, બધું જ છે. 100-150 થી મોબાઈલ કવર પણ ચાલુ થાય છે. જો લો 20 રૂપિયાથી ચાલુ થઈને 100 રૂપિયામાં બધી જ્વેલરી તમને મળી જવાની છે. નેલ પોલિશ છે, બુટ્ટી છે, બધું જ છે. ફરી એક વખત તમને છોકરાઓના રમકડાના સ્ટોલો મળી જવાના છે. અહીંયા તમને એન્ટિક ફર્નિચર પણ જોવા મળશે. સ્ટોલ છે હા આખો 100-150 થી ચાલુ થાય. જેવું તમે પસંદ કરશો એવા ચપ્પલો જૂતા પણ અહીંયા મળી જવાના છે. એવા અહીંયા બધા બહુ સ્ટોલો છે. તમને જેટલા જોયા બતાવ્યા એટલા બતાવ્યા. બધા આવશો તો તમને ખબર પડશે. અહીંયા જરૂર એક વખત મેળામાં વિઝિટ કરવા આવજો. જોઈ રહ્યા છો રોયલ મેળાની અંદર આપણે વિઝિટ કરી રહ્યા છે અને જોઈ લો બધી જ ગેમ્સ છે. તમને 100માં 4 બોલ મળશે અને ગ્લાસ બધા પાડવાના છે જેની અંદર ઇનામો આવી રીતે મળી જાય છે. જોઈ લો બધા જ લોકો ગેમનો આનંદ લઈ રહ્યા છે. ખૂબ જ સરસ મેળાની અંદર. અહીંયા છે નિશાંતજીભાઈ. निशांत जी तीर आपे छे. कितने का कितना तीर देता है? 4 तीर आता है. 50 का 4 आएगा और वहाँ पे सामने लगाना है. येलो सेंटर में 2 लगना चाहिए. 2 लगना चाहिए तो इनाम दोगे? क्या बात है, वाह भाई वाह. તો જો આવા બધા ગેમ્સ બહુ સરસ એવા ચાલી રહ્યા છે. અહીંયા પણ પેલા બોલ્સવાળા ગેમ હોય છે જે બોલ્સ નાખી અને નંબર બળે છે એ છે. જોઈ લો આવી રીતે આવશે. આ બોલ્સ છે જો આવી રીતે બોલ્સ આવશે અને અહીંયા નંબર લખેલા છે. એમાં નંબર કાઉન્ટ કરશે. એ હિસાબથી તમને અહીંયા જે નંબર છે એના હિસાબથી તમને ગેમ્સ મળી જવાના છે. તો ભાઈ 50-100 રૂપિયાની અંદર તમને આ રીતે ગેમ્સ. એ કિતને મેં દેતે હો? 50 રૂપિયામાં તમને આવી રીતની જોરદાર ગેમ મળી જવાની છે. અને મેળાની અંદર ભીડ જોઈ રહ્યા છો તમે બધા જ ગેમ રમવા માટે. જો ભાઈ 50 રૂપિયાની 8 રિંગ આપી રહ્યા છે અને જે અહીંયા નંબર છે એની ઉપર તમારે રિંગ નાખવાની રહેશે. જે પણ નંબર આવશે એના હિસાબથી તમને ઇનામ મળી જવાનું છે. 50માં 8 રિંગ છે ભાઈની પાસે. 50ના 3 બોલ તમને મળશે અને સામે મૂકેલા ભાઈના બકેટની અંદર બોલ નાખવાનો છે. ऐसा ને सामने बकेट में डालने का है तो उसमें इनाम ये सारा इनाम निकल जाएंगे. एक इनाम को आप पसंद कर सकते हो. कोई भी इनाम ले सकते हो. तीनों 3 डालना है अंदर. 3 में से 2 जाना चाहिए. 50 रुपये में दे रहे हो. જેવી રીતે લોકોને તમે નિશાન અંદાજી કરતા જોઈ રહ્યા છો. 50 રૂપિયામાં 6 તમને બલૂન ફોડવા મળવાના છે. અહીંયા જો નિશાનમાં રોયલ મેળાની અંદર તમારી માટે દિલ્હી ચાટ છે, જો ભેલ ચાટ છે, બધી જ વસ્તુ ફ્રેશ બિલકુલ તમારી માટે અહીંયા છે. જો આ બધી જ ચાટ બનાવીને આપશે તમને બિલકુલ ફ્રેશ. અહીંયા જો ક્યાં લેતે ચાટ કા 70 રૂપીસની અંદર જોઈ લો બિલકુલ ફ્રેશ સલાડ તમારી સામે છે અને ફરસાણ પણ તમારી સામે છે. બધી જ ફ્રેશ ચટણીઓ પણ બનાવેલી મૂકેલી છે. આ બાજુ જુઓ તીખી મીઠી બધી જ ફ્રેશ ચટણીઓનો પ્રયોગ કરે છે અને 60-70 રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને બધી જ ભેલ દિલ્હી ભેલ ચાટ ખવડાવે છે. રોયલ મેળામાં આવો, જરૂરથી એન્જોય કરો અને ખાવા પીવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બ્રેક ડાન્સ તમે જોઈ રહ્યા છો તમારી સામે ચાલુ છે. 70 રૂપિયા ટિકિટ છે બ્રેક ડાન્સની અંદર અને જો છોકરાઓ કેવી રીતે એન્જોય કરી રહ્યા છે. સરકારના જે નિયમ છે એના હિસાબથી જેટલી રાઇડો ચાલુ છે 4 થી 5 રાઇડો ચાલુ છે. બાકીની બધી મોટી રાઇડો બંધ રાખવામાં આવી છે. સરકારશ્રીની જે પણ પરમિશન છે એના હિસાબથી બધી રાઇડો ચાલી રહી છે. ટોરા રાઈડ ચાલી રહી છે. જોઈ લો અહીંયા તમને રાઈડ બતાવું છું. જબરજસ્ત એવી ટોરા રાઈડ ચાલી રહી છે આની અંદર. મિક્સર કપ છે જોઈ લો હમણાં ફરશે તમારી સામે. 70 રૂપિયા રાઈડ છે. ટોરા રાઈડ જે તમને મેં બતાવી મોટી એ ટોરા રાઈડ પણ ફક્ત 70 રૂપિયાની અંદર છે. અને જે તમે સામે જે તમારી મોટી રાઈડ જોઈ રહ્યા છો ફેવરેટ એ અત્યારે સરકારના નિયમ અનુસાર બંધ છે. બીજી જે મોટી રાઈડ છે અહીંયા જોઈ રહ્યા છો એ પણ બંધ છે. અને 70 રૂપિયાનો મિક્સર કપ તમારો ચાલુ થઈ ગયો છે. અહીંયા જોઈ લો. તો ભાઈ જે પણ નિયમ છે એ નિયમો અહીંયા મેન્શન કરવામાં આવેલા છે. મિક્સર કપની કેપેસિટી કેટલી છે,
કેટલા સમય માટેની તમને રાઈડ મળે છે. 70 રૂપિયાની અંદર 15 મિનિટ માટે તમને રાઈડ મળે છે. 10 વર્ષના છોકરાઓ સુધી અહીંયા બેસી શકે છે. આવી રીતના બધા ઇન્સ્ટ્રક્શન અહીંયા આપ્યા છે. મિક્સર કપ ચાલુ થઈ ગયો છે, જોઈ લો, લોકો એન્જોય કરી રહ્યા છે મિક્સર કપની અંદર. દરેકે દરેક મોટી મોટી રાઈડો તમને 70 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર રોયલ મેળામાં મળી જાય. તમારું ફેવરેટ પોટેટો ટ્વિસ્ટર બિલકુલ ફ્રેશ અહીંયા બની ગયું છે, જોઈ લો. અહીંયા ફ્રાય થાય છે, અહીંયા કપાય છે. કિतना લેતે हैं पोटैटो ट्विस्टर का? 100 रुपीज़. और फ्रेंच फ्राइज़ 17 રૂપીસની અંદર તમને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મળી જશે. મહત્ત્વની વસ્તુ એ નથી કે પ્રાઇસ કેટલી રહે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે બધી જ વસ્તુઓ તમારી સામે અને બિલકુલ ફ્રેશ બનાવીને આપે છે. બોમ્બે જુહુ ચોપાટીથી તમારી માટે બિલકુલ ફેમસ ગોલાવાળા અહીંયા લાવી દીધા છે અને તમારા બધા જ ફેવરેટ કલરમાં गोला અહીંયા તમને ભાઈ ખવડાવવાના છે. क्या प्राइस में गोला बेचते हो? 50 રૂપિયા में. બરાબર, 50 રૂપિયામાં દરેક ફેવરેટ કલરની અંદર જુહુ ચોપાટીના ફેમસ ગોલા તમને અહીંયા મળી જાય. બર્ગર તમારી સામે બિલકુલ ફ્રેશ અને ગરમા ગરમ બની રહ્યો છે. 60 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર બિલકુલ ફ્રેશ બર્ગર તમને અહીંયા રોયલ મેળામાં મળી જવાનો છે. ભાઈના સ્મોક બિસ્કિટનો આનંદ ભાઈના સ્મોક બિસ્કિટનો આનંદ મારી રહ્યા છે લોકો રોયલ મેળાની અંદર. અને ભાઈ દર સાલ આવે છે, જોઈ લો. તો સંગીતાબેનનો સ્મોક બિસ્કિટ બની ગયો છે, જો. ભાઈ બહુ સરસ જ સ્મોક બિસ્કિટ અહીંયા બનાવે છે અને ફક્ત 50 રૂપિયા લેતે. ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇઝમાં દર સાલ ભાઈ રોયલ મેળામાં આવી જાય છે અને સ્મોક બિસ્કિટ અહીંયા ખવડાવે છે. જરૂરથી તમારા સ્મોક બિસ્કિટ સાથે રીલ્સ અને વિડીયોઝ બનાવવા આવી જજો અને વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી. તો આપણા બધા ફોલોવર્સ એન્જોય કરી રહ્યા છે રોયલ મેળામાં. હાય, કેવું લાગે છે? ઠંડુ ઠંડુ. છોકરાઓ જો રોયલ મેળાની અંદર આનંદ કરી રહ્યા છે. ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગોલો ખાઈ રહ્યા છે, જો. બાય બાય બાય. ગાયન વાગે છે ને એટલે ડાન્સ. જો ભાઈ તમને અહીંયા પનીર મોમોઝ મળી જશે, મંચુરિયન પણ મળી જશે. બંને વસ્તુ છે. શેરડીનો રસ પણ. અને આપણે મંચુરિયન્સના કેટલા લઈએ છીએ? 50 રૂપિયા. શું વાત છે? જો ભાઈ ગરમા ગરમ તમારી સામે આવી રીતે મંચુરિયન બનાવીને આપે છે 50 રૂપિયાની અંદર, જો. ઓકે. અને મોમોઝ પણ અહીંયા ગરમા ગરમ તમારી માટે બિલકુલ ફ્રેશ તૈયાર છે. મોમોઝ આપણે કેટલામાં વેચીએ છીએ? એ 70 રૂપિયામાં. બરાબર, 70 રૂપિયામાં મોમોઝ પણ મળી જશે, જો. ભાઈ જોરદાર તમને ખાવા પીવાની દરેકે દરેક વસ્તુઓ મળી જાય છે. ફટાફટ રોયલ મેળામાં આવી જજો અને આ મોમોઝ અને આ છે મંચુરિયન જોઈ લો. જો ભાઈ નાના છોકરાઓ માટે આ રીતની કાર છે જે 50 રૂપિયાની અંદર તમને મેળામાં રાઈડ મળી જવાની છે, જોઈ લો. આ રીતે આવશે. એમાં પણ લોકો પોતપોતાની સેલ્ફી લઈ રહ્યા છે ને એ પણ ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇઝમાં. તો ભાઈ જોઈ લો, તમારું ફેવરેટ જાયન્ટ વ્હીલ આ વખતે ચાલુ નથી, પરમિશન નથી, એટલે બાકી બધી દરેકે દરેક વસ્તુઓ જે કંઈ બી ચાલુ હતી એ બધી તમને આ વિડીયોની અંદર બતાવી છે. ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ભાઈ તમારી માટે ખૂબ જ મહેનત કરીને બહુ જ સરસ એવા નવા કન્ટેન્ટ લાવીએ છીએ અને ભાઈ વિડીયોઝ તમારી માટે બનાવીએ છીએ. રોયલ મેળાની અંદર દરેકે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે અને દરેકે દરેક જગ્યાએ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી રહ્યા છે. આ વખતે રોયલ મેળામાં તમને 2 વ્હીલર 4 વ્હીલર બિલકુલ ફ્રી પાર્કિંગ મળી રહ્યું છે અને એન્ટ્રી ટિકિટ જે 100 રૂપિયા હતી એ હવે 70 રૂપિયા થઈ ગઈ છે. તો આપણે તમારી જોડે વાર્તાલાપ કરતાં આવી ગયા છે બિલકુલ બહારની ઓર અને ફરીથી મળવાના છે આપણે બીજા જ કોઈ નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો શેર કરજો, સમરને એન્જોય કરજો અને ફોલો ના કર્યા તો જરૂરથી ફોલો કરી લેજો. રોયલ મેળામાં જરૂરથી આવજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.